છઠ્ઠાનું નિરૂપણ આપણે સૌ માણીએ. પૂજ્ય વિવેક જીવન સ્વામીને આપણે વિનંતી કરીએ કે આપણને સૌને વચનામૃત નિરૂપણનો લાભ આપે. પૂજ્ય વિવેક જીવન સ્વામી. શ્રી પુરુષોત્તમં ચ પરમ ધામાક્ષરં જ્ઞાનદં વંદે પ્રાગજીભક્તમેવ મનગં બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગીરાજં તથા વંદે શ્રીપ્રમુખં વંદે શ્રીપ્રમુખં મહંતગુણિनं મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની જય. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા અંત્યનું છઠ્ઠું જીવ અને મનની મિત્રતાનું સ્વામિનારાયણ હરે સંવત 1883 ભાદરવાવદી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ સર્વ હરિભક્ત ઉપર કૃપા દ્રષ્ટિ કરીને બોલતા હવા જે ભગવાનનો ભક્ત હોય ને ભગવાનની કથા કીર્તન શ્રવણાદિક જે નવધા ભક્તિ તેને જો હરિભક્ત ઉપર ઈર્ષાએ કરીને કરે તો તે ભક્તિએ કરીને ભગવાન અતિશય રાજી થતા નથી અને ઈર્ષાનો ત્યાગ કરીને કેવળ પોતાના કલ્યાણને અર્થે ભક્તિ કરે પણ લોકને દેખાડ્યા સારું ન કરે તો તે ભક્તિએ કરીને ભગવાન પ્રસન્ન થાય છે. માટે જેને ભગવાનને રાજી કરવા હોય તેને તો લોક રીઝવવાને અર્થે તથા કોઈકની ઈર્ષાએ કરીને ભક્તિ ન કરવી, કેવળ પોતાના કલ્યાણને અર્થે જ કરવી. 1974 સાલની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્કની અંદર પોતે બિરાજમાન હતા અને એ વખતે બાપાએ એ પ્રસંગે ત્યાં ન્યુયોર્કની અંદર સર્વપ્રથમ ત્યાં હરિમંદિરની પ્રતિષ્ઠા બાપાએ કરી. પછી બાપા સાથે હર્ષદભાઈ દવે તો બાપા સાથે પણ સાથે જ વિચરણની અંદર હતા. એમને અંગ્રેજીની અંદર વચનામૃતનું ટ્રાન્સલેશન કરેલું અને અંગ્રેજી વચનામૃત ટ્રાન્સલેશનનું ઉદ્ઘાટન સમારોહ પણ રાખવામાં આવેલો. એ પ્રસંગે ત્યાં હાર્વર્ડ યુનિવર્સિટીના જ્હોન કાર્મેન જે રિલિજિયસ સ્ટડીઝના પોતે પ્રોફેસર હતા, પોતે ક્રિશ્ચિયન પણ હતા, ક્રિશ્ચિયન પાદરી હતા, એમને બોલાવવામાં આવે છે આ ઉદ્ઘાટન પ્રસંગે અને પછી બહુ અદ્ભુત પોતે પ્રવચન કરે છે. શરૂઆત પોતે વાત કરે છે કે હું તો ક્રિશ્ચિયન છું, પાદરી છું અને હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર પ્રોફેસર તરીકે હું કામ કરું છું અને તમારો આ પ્રસંગ છે સંપ્રદાયનો અને એક અન્ય ધર્મના વ્યક્તિને તમે બોલાવ્યા એ મારી માટે બહુ મહત્વનો પ્રસંગ કહેવાય. શરૂઆત ત્યાંથી કરી. પછી એક બહુ અદ્ભુત પોતે વાત કરે છે. પોતે કહે છે કે હું રામાનુજાચાર્ય નો સ્કોલર છું, એનો અભ્યાસી છું. પછી પ્રસંગ કહે છે કે રામાનુજાચાર્યના ગુરુ હતા યમુનાચાર્ય. એ યમુનાચાર્ય ધામમાં ગયા અને રામાનુજાચાર્ય પોતે એમના વરસદાર તરીકે જાહેર થયા
પણ રામાનુજાચાર્ય જ્યારે યમુનાચાર્ય ધામમાં ગયા ત્યારે હાજર નહોતા. પણ યમુનાચાર્યના બીજા પણ શિષ્યો હતા જે ગુરુ જેવા જ હતા. એટલે રામાનુજાચાર્ય પોતે એ જે 4 મુખ્ય શિષ્યો, અન્ય શિષ્યો હતા, એની પાસે જાય છે કે ગુરુનો આદેશ શું છે. એટલે રામાનુજાચાર્ય એક નાંબી કરીને જે એના ગુરુભાઈ હતા એની પાસે જાય છે અને એ પોતે વાત કરે છે, કંઈક મંત્ર આપે છે, ગુરુ મંત્રની વાત કરે છે અને કહે છે કે આ સિક્રેટ છે, ત્યારે કોઈને જાહેર નહીં કરવાનું. જ્યાં પોતે આ ઉપદેશ લઈને જાય છે અને રામાનુજાચાર્ય ત્યાં વૈષ્ણવ મંદિર હોય છે, ત્યાં પગથિયાઓ પર એ ત્યાં આગળ આ મંત્રનો ઉદ્ઘોષ કરે છે. એટલે જ્યાં ગુરુને ખબર પડે છે કે આપણે ના પાડીથી આ તો સિક્રેટ રાખવાનું છે, તો આની જાહેરાત કરી એટલે એકદમ ગુસ્સે થયા. પછી રામાનુજાચાર્ય પાસે આવે છે કે તને ખબર છે આનું પરિણામ શું આવે છે? જે મંત્ર હોય એ બિનઅધિકારીને આપણે જાહેર કરીએ તો આનું પરિણામ શું આવે છે ખબર છે? રામાનુજાચાર્ય કહે છે મને ખબર છે. એ કહે કે મને નરકની પ્રાપ્તિ થશે. પણ પછી રામાનુજાચાર્ય કહે છે કે ભલે મને નરકની પ્રાપ્તિ થાય, પણ આ ગુરુ મંત્ર તે અનેક લોકોનું કલ્યાણ થતું હોય એમાં ક્યાં વાંધો છે? અને ગુરુભાઈ પોતે રામાનુજાચાર્યના પગે પડી જાય છે. હવે પોતે બહુ વિદ્વાન હતા, પણ એ વખતે એ જે ગુરુભાઈ હતા કે છે કે આજથી હું તમારું શિષ્ય છું, કારણ કે તમે દયા અને કરુણા, તો અનેક લોકોને આ લાભ થાય, એ જે પરંપરા એ તમે તોડીને અનેક લોકોનું હિત થાય. આ પ્રસંગની વાત જ્હોન કાર્મેન કરે છે. પછી એ આગળ વાત કરે છે. એ કહે કે આજે તમે આ વચનામૃત અંગ્રેજી ભાષાની અંદર એનું ઉદ્ઘાટન સમારોહ છે, જગતમાં તમે જાહેર આ અંગ્રેજીનું ટ્રાન્સલેશન મૂકી રહ્યા છો. આ બહુ મોટું બોલ્ડ સ્ટેપ કહેવાય, બહુ શૂરવીરતા ભર્યું પગલું કહેવાય. અને એમ કરીને વાત કરે છે કે હિન્દુ ધર્મની અંદર એક પરંપરા છે, કોઈ પણ જ્ઞાન આપવાનું હોય તો ગુરુ અને શિષ્ય પોતે જ્ઞાન, ગુરુ શિષ્યને જ્ઞાન આપે. શિષ્યના લક્ષણ હોય છે, એ અધિકારી હોવો જોઈએ. શિષ્યને જેવા તેવા શિષ્યને જ્ઞાન ના અપાય, નહીં તો જ્ઞાનનું ઊંધું અર્થઘટન કરે. એટલે આ એક પરંપરા છે. તો તમે આજે અંગ્રેજી વચનામૃત તમે આ બારે ખુલ્લું મૂકી રહ્યા છો તો બહુ જ મોટું સ્ટેપ કહેવાય, કારણ કે લોકો સમક્ષ આ અંગ્રેજી વચનામૃત તમે મૂકી રહ્યા છે. અનેક લોકો વાંચશે, તમારા ધર્મ સિવાયના લોકો વાંચશે, અને જો એ લોકો મિસઇન્ટરપ્રિટ કરશે, એનું અર્થઘટન જુદું કરશે, પોતાની માન્યતા પ્રમાણે, પોતાના પૂર્વગ્રહ પ્રમાણે, અને એનું પ્રવર્તન કરશે, તો બહુ મોટા પ્રશ્ન થશે. પણ તે છતાંય તમે બહુ મોટું બોલ્ડ સ્ટેપ લીધું છે. પછી પોતાની વાત કરી છે કે હું ક્રિશ્ચિયન છું, પ્રોટેસ્ટન્ટ છું. આજથી ઘણા બધા વર્ષો પહેલા તો એ કે અમે પણ આવું જ માનતા હતા. અમારા જે બધા વડવાઓ, બધા મોટા પ્રિસ્ટ બધા હતા, એ લોકો પણ એવું જ માનતા હતા કે આ બાઇબલની અંદર જે શબ્દો છે પવિત્ર છે, દિવ્ય છે, અને એ પણ ગુરુ અને શિષ્ય, પાદરી અને અનુયાયીઓ, તો કોઈક એવો સક્ષમ અધિકારી નિરૂપણ કરનારો હોય, એ પાદરી હોય કે પ્રોફેસર હોય, અને એ પોતે જ્યારે સમજાવે તો યોગ્ય કહેવાય. નહીં તો જો આ બાઇબલ ગમે તે લોકોના હાથમાં આવે, પોતાની રીતે અર્થઘટન કરે, તો ઘણી બધી મુશ્કેલી થાય, ખોટો પ્રભાવ ઊભો થાય. એ કે આપણે એક અમારા પૂર્વજોની અંદર આવો વિચાર હતો, પણ બીજી બાજુ બીજા અમુક હતા, એ લોકોના મનમાં થયું કે ના, આપણે આ બાઇબલને છે ને બહુ સારી રીતે પ્રચાર કરવો જોઈએ, મફતમાં લોકોને આપવું જોઈએ અને પ્રચાર કરવો જોઈએ. કારણ કે આ બધા જે શબ્દો અંદર લખ્યા છે ભગવાને પ્રેરણા કરીને લખાવ્યા છે. હવે જોજો, બહુ અદ્ભુત વાત કરે છે કે ગોડ ઇઝ ઇન્સ્પાયર્ડ ધ સ્પિરિટ which has inspired the words, that spirit will also inspire the reader to understand the meaning of the words.
એ કહે કે જે ભગવાન છે જેમને આ શબ્દો પ્રેરણા આપી છે, તો કોઈ પણ વ્યક્તિ વાંચશે તો એ વ્યક્તિ છે તો ભગવાન એનામાં રહીને પણ એનું જે શું અર્થ છે, સાચો અર્થ શું છે, તો ભગવાન જ પ્રેરણા કરશે એને સમજાવવા માટે. અને એમ કરીને કહે છે કે આજે તમે આ વચનામૃત ખુલ્લું મૂકી રહ્યા છો, હું એમ ધારું છું કે તમારા મનની અંદર પણ આવું હશે, પણ તે છતાંય તમે આ વચનામૃત તમે ખુલ્લું મૂક્યું છે કેવી માન્યતાથી કે ભગવાન સ્વામિનારાયણની આ પરાવાણી છે, કોઈ પણ વાંચશે તો એના અંતરની અંદર ભગવાન સ્વામિનારાયણ પ્રેરણા કરશે. આ શબ્દોનો અર્થ શું છે એનું અર્થઘટન કદાચ એને પ્રશ્ન થાય તો પછી સંપ્રદાયમાં આવીને ગુરુ પાસે, સંતો પાસે એનું કંઈક ખુલાસો કરશે, પણ ભગવાન છે ને એને પ્રેરણા કરશે. તો એ કે હું પણ એવું ધારું છું કે તમારી પણ માન્યતા આવી હશે, એટલે તમે આ વચનામૃત આજે અંગ્રેજીની અંદર જાહેરમાં મૂકો છો અને કોઈ પણ ડર વગર કે આનું કોઈ અર્થઘટન કે પછી મિસઇન્ટરપ્રિટેશન કરશે તો એની પરવા કર્યા વગર આ શ્રીજી મહારાજની પરાવાણીથી અનેક લોકોને લાભ થશે. આ કેટલી અદ્ભુત વાત કરી. આપણે જોઈએ છીએ આજે સવારે જ વચનામૃત સ્નેહીના સાથમાં આખો કાર્યક્રમ કરવામાં આવ્યો. વચનામૃત દ્વિશતાબ્દી ઉત્સવ ચાલી રહ્યો છે. યોગીજી મહારાજ તો પોતે કહેતા કે 108 પારાયણ જે કરશે સાક્ષાત શ્રીજી મહારાજ દર્શન આપશે. અને આપણા ગુણાતીત ગુરુએ વાત કરી છે વચનામૃત વારે વારે વાંચવાથી તો આપોઆપ મહારાજ અને સ્વામી જે જ્હોન કાર્મેને વાત કરી એ જ, તો આપોઆપ અંદર આપણને પણ આના અર્થો બધા આપણને ખ્યાલ આવતો જશે શ્રીજી મહારાજ શું કહેવા માંગે છે. તો આ રીતે વચનામૃત આપણો પાયાનો ગ્રંથ છે, બહુ મહત્વની વાત છે, આપણે વાંચવું જોઈએ, રોજ વાંચવું જોઈએ. એક વચનામૃત રોજ આપણે વાંચવું જોઈએ. કોઈ બહારના વ્યક્તિ હોય તો એને પણ થોડીક વચનામૃતની છે ને માહિતી સીધું પકડાવી નહીં દેવાનું. જે એને સમજાય એવી વાતો તો એ થોડુંક એને વાત કરવી જોઈએ જેથી એને રસ જાગે. આપણે સીધું વચનામૃત પકડાવી દે, તું વાંચ, પ્રથમનું 7મું વાંચે ગુમ થઈ જવાનું, પ્રથમનું 12મું વચનામૃત વાંચે, આખું તત્વજ્ઞાનનું છે, એને લાગે ધીસ ઇઝ ટુ ડિફિકલ્ટ. જનરલી લોકોની માન્યતા હરિભક્તોની અંદર પણ એવું છે કે વચનામૃત બહુ ભારે કામ છે, પણ એવું નથી. તો આપણે થોડીક વાત, જો કોઈ નવા વ્યક્તિ હોય, આમાંથી પ્રેક્ટિકલ વાતો છે, ઈર્ષા ન કરવી, માન ન રાખવું, આ તો યુનિવર્સલ પ્રોબ્લેમ્સ છે બધા. તો કોઈને આપતા પહેલા થોડીક વાત આપણે કરીએ તો એને એક પર્સ્પેક્ટિવ ઊભો થાય છે, એક અભિગમ ઊભો થાય છે. તો સીધું આપણે પકડાવી દે સારી વસ્તુ છે, પણ જો જ્યારે આપણે થોડીક વાતો અંદરથી કરીએ એની માટે આપણે અભ્યાસ કરવો પડે, આપણે વાંચન કરવું પડે. તો આ રીતે આ વચનામૃતની અંદર શ્રીજી મહારાજ અંત્યનું 6થું વચનામૃત. તો મહારાજ શું કહે છે? જીવ અને મનની મિત્રતાનો અદ્ભુત કોન્સેપ્ટ શ્રીજી મહારાજ આપે છે. શરૂઆતની અંદર શ્રીજી મહારાજ વાત કરે છે કે આ રીતે સર્વ હરિભક્તો ઉપર કૃપા દ્રષ્ટિને વાત કરે છે. ભગવાનનો ભક્ત હોય, ભગવાનની કથા કરતો હોય, કીર્તન કરતો હોય, નવધા ભક્તિ કરતો હોય, પણ ઈર્ષાએ કરીને આ ભક્તિ, નવધા ભક્તિ ન કરવી જોઈએ. શ્રીજી મહારાજ ના પાડે છે. મહારાજ કહે છે જો ઈર્ષા રાખીએ અને આ કરીએ તો ભગવાન અતિશય રાજી થતા નથી, અને ઈર્ષાનો ત્યાગ કરીને પોતાના કેવળ કલ્યાણને અર્થે કરે, ભગવાનને પ્રસન્ન કરવા માટે કરે તો ભગવાન અતિશય રાજી થાય છે. આપણે સૌ બધા ભક્તિ કરીએ છીએ, બધું જ કરીએ છીએ. ઘણા વર્ષો પહેલા પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં ગોંડલની અંદર બિરાજતા હતા. લગભગ દિવાળીના દિવસો હતા, અને એ વખતે બાલિકા મંડળના કાર્યકર બાપા આગળ કંઈક લાવ્યા અને કંઈક રજૂ કંઈક કરવામાં આવ્યું હશે, અને એક પત્ર હતો. પત્રની અંદર કાર્યકર્તાઓએ લખેલું કે સ્વામી, અમે તમારી ભક્તિ કરીએ છીએ, અમે સેવા કરીએ છીએ, પણ સેવાની સાથે સ્વભાવ સહિત સેવા થાય છે. કારણ કે નવધા ભક્તિ કરીએ છીએ તો ઈર્ષા આવે છે, માન આવે છે, ક્રોધ આવે છે, તો આ રીતે આ બધું આવે છે. તો અમે સેવા તો કરીએ છીએ, સત્સંગની સેવા કરીએ છીએ, તો અમને ફળ મળશે કે નહીં? પછી બાપા એ વખતે ઓલા કાર્યકરને કહ્યું કે તમે કહેજો ફળ મળશે, ફળ મળશે, સ્વભાવ સોતા ફળ મળશે. પછી સ્વામી બોલ્યા કે કોની સેવા કરે છે?
તો શ્રીજી મહારાજની આ સત્સંગની આપણે સેવા કરીએ છીએ. ભલે સ્વભાવ સોતા કરીએ છીએ, પણ સેવા કરતા કરતા આપણને અંતર્દૃષ્ટિ થશે, સ્વભાવ ટાળવાનો આપણને વિચાર આવશે. સેવા જ ના કરીએ સ્વભાવના લઈને તો ક્યાંથી પરિવર્તન આવવાનું છે? પણ બાપાએ કેટલી અદ્ભુત વાત કરી. હવે તમે જો આગળ કન્ડિશન કેવી હતી, બહુ જરા આપણને લાગે બાપા ના જ પાડશે, પણ સ્વામી કે ફળ મળશે. તમે કોની સેવા કરો છો એનું અનુસંધાન રાખવા. તો શ્રીજી મહારાજ અહીંયા શું વાત કરે છે? તો મહારાજ અહીંયા કહે છે કે જો આપણે ઈર્ષાએ સહિત કથા કરીએ, કીર્તન કરીએ, ભજન કરીએ, ભક્તિ કરીએ, સેવા કરીએ, તો શ્રીજી મહારાજ કહે છે ભગવાન અતિશય રાજી નથી થતા. રાજી કદાચ થોડાક થતા હશે સેવાના લઈને, પણ અતિશય રાજી કરવા એ આપણું લક્ષ્ય હોવું જોઈએ. અને અતિશય રાજી કરવા માટે તો આ સ્વભાવ છોડવા પડે, મૂકવા પડે. તો શ્રીજી મહારાજ આપણને આ અહીંયા વાત કરે છે. અતિશય રાજી કરવા હોય તો પછી ઈર્ષા, પછી આપણા જે સ્વભાવ છે તો એ મૂકવા પડે. અને તો આ નવધા ભક્તિ છે શ્રીજી મહારાજને પહોંચે છે. આપણે જોઈએ તો ઈર્ષા તો બહુ યુનિવર્સલ છે. કોઈ પણ વ્યક્તિ તમે જુઓ, ભગવાનને નથી ગમતી, અરે બહારના લોકોની નથી ગમતી, તો એને જ્યારે ખબર પડે તો એને પણ આપણા પ્રત્યે એક અણગમો ઉત્પન્ન થાય છે. 15મી સદીની અંદર માઇકલ એન્જેલો થઈ ગયા. એમ કહેવાય છે કે પૃથ્વી ઉપર અત્યાર સુધી એના જેવો કોઈ સ્કલ્પ્ટર, શિલ્પકાર પાક્યો નથી. હવે વિચાર કરો, બહુ બુદ્ધિશાળી માણસ, અને એના જીવનની અંદર ઘણી બધી મુશ્કેલીઓ આવી, અદ્ભુત કાર્યો કર્યા, જબરજસ્ત કાર્યો કર્યા. અને આપણે વિચાર કરીએ 26 વર્ષની ઉંમરે ફ્લોરેન્સની અંદર ડેવિડ નામનું સ્ટેચ્યુ બનાવ્યું. હવે એ જે પથ્થર 18 ફૂટનો પથ્થર હતો, તો ચર્ચની અંદર, કોમ્પાઉન્ડની અંદર 35 વર્ષ સુધી એ પથ્થર પડેલો હતો. 35 વર્ષ સુધી ચર્ચવાળાએ એક શિલ્પકારને કહેલું કે આમાંથી તું કંઈક બનાવ. એને પ્રયત્ન કર્યો, નિષ્ફળ ગયો. એ પથ્થર 35 વર્ષ સુધી કોમ્પાઉન્ડમાં પડ્યો હતો. કોઈની તાકાત નથી કે પથ્થરનું ઘડતર કરવું ને કંઈક સારું બનાવવું. માઇકલ એન્જેલોને એપ્રોચ કરે છે આ ચર્ચના લોકો અને કહે છે તમે બનાવો. ડેવિડ નામનું સ્ટેચ્યુ બનાવે છે. ડેવિડ એન્ડ ગોલાયથની આખી સ્ટોરી આવે છે બાઇબલની અંદર. અને એક ભરવાડનો છોકરો 16-17 વર્ષનો એની ઉંમર, અને સામે શત્રુની સામે લડે છે. અને આ જે સ્ટેચ્યુ બનાવે છે 3 વર્ષ લાગે છે. 26 વર્ષની ઉંમરે માઇકલ એન્જેલો આ સ્ટેચ્યુ બનાવે છે. 24 વર્ષની ઉંમરે પિએટા નામનું માસ્ટરપીસ બનાવે છે. અત્યારે રોમની અંદર વેટિકન સિટી છે, વેટિકન સિટી છે, ત્યાં આગળ ચર્ચ છે, સેન્ટ પીટર્સ બેઝિલિકા. એમાં એન્ટ્રી લઈએ, જમણી બાજુ આ પિએટા નામનું સ્ટેચ્યુ છે. જીસસ અને એના મધર એના ખોળામાં પોતે સૂતા છે. પણ આખું આ સ્કલ્પ્ચર છે, કોન્ટ્રાસ્ટ છે, કોન્ટ્રાસ્ટ. પણ તમને જરાય કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ ના લાગે. કેવો જબરજસ્ત શિલ્પકાર કહેવાય. 24 વર્ષની ઉંમરે આ કામ કર્યું. 33 વર્ષની ઉંમર થઈ. હવે લોકો બધા બીજા બધા પણ હતા, ઈર્ષા હતી. અને આ પોતે માઇકલ એન્જેલો ખૂબ પોતે આગળ વધી રહ્યો હતો. રેફિયલ નામનો પેઇન્ટર હતો. એ પણ બહુ જ પ્રસિદ્ધ પેઇન્ટર હતો, એકદમ ફેમસ. એને પોપને વાત કરી, પોપ જુલિયસ II, અને પોપને વાત કરે છે તમે માઇકલ એન્જેલોને કહો આ સિસ્ટીન ચેપલ છે અંદર, જ્યાં પોપ પોતે વ્યક્તિગત પ્રાર્થના કરે છે. હવે તમે સિસ્ટીન ચેપલ જુઓ, 132 ફૂટ લંબાઈ, 44 ફૂટ પહોળાઈ અને 68 ફૂટ ઊંચાઈની છત ઉપર, એટલે એકદમ ઓડ શેપ. અને કહ્યું કે છત ઉપર પેઇન્ટિંગ કરે, છત ઉપર પેઇન્ટિંગ કરવા. એટલે પછી પોપ છે ને માઇકલ એન્જેલોને બોલાવે છે. હવે રાફિયલ ઈર્ષાના ભાવથી પોપને કહ્યું કે આની પાસે પેઇન્ટિંગ કરાવડાવો. હવે આ તો પેઇન્ટર હતા જ નહીં, એ તો સ્કલ્પ્ટર હતા, શિલ્પકાર હતા. અને એ વખતે પોપ આજ્ઞા કરે છે માઇકલ એન્જેલોને તું પેઇન્ટિંગ કર. માઇકલ એન્જેલો કે ભાઈ મને પેઇન્ટિંગ નથી આવડતું, હું કાંઈ પેઇન્ટર નથી, હું તો યાર એક શિલ્પકાર છું. અને આ રીતે તમારે કરાવવું હોય તો રેફિયલને કોને, એને કહો, એ બહુ સારો પેઇન્ટર છે, મારા કરતા સારો છે, આર્ટિસ્ટ છે. એટલે પોપ કહે છે ના તારે જ કરવાનું છે. અને એ વખતે માઇકલ એન્જેલો એ પીછી લઈને છત ઉપર ઊંધા આમ સુવા, અને લગભગ 300 પેઇન્ટિંગ કર્યા.
300 પેઇન્ટિંગ્સ કર્યા અને માસ્ટરપીસ પેઇન્ટિંગ્સ છે. અને માઇકલ એન્જલોની નામના વધતી ગઈ. ગ્રાફિયલ કાયમ માટે હિસ્ટ્રીની અંદર લખાઈ ગયો કે આને ફાચર મારી. હવે જુઓ, દરેક જગ્યાએ ઈર્ષા તો છે જ. તમે નોકરી કરતા હોય, પછી સોસાયટીની અંદર અમુક લોકોને ગમતું નથી તો ઈર્ષા કરે જ છે. પણ તમે જુઓ, જે સ્વભાવ જેનો હોય, આપણને થોડું નુકસાન કરે પણ વધારે નુકસાન એને થવાનું અને એને પ્રોબ્લેમ્સ વધારે થવાના છે. શારીરિકથી, માનસિકથી લઈને બધા જ પ્રોબ્લેમ્સ આવવાના, એક સાથે આવવાના. શ્રીજી મહારાજ આ વચનામૃતની અંદર આપણને સમજાવે છે, જુઓ, ભક્તિ કરીએ સારી વસ્તુ છે, પણ જો ઈર્ષા સહિત કરીએ. મહારાજે તો વચનામૃતમાં બહુ સરસ બધી વાતો કરી છે. મહાત્મ્ય સહિત, મહાત્મ્ય જ્ઞાને સહિત ભક્તિ કરવી, પછી ઈર્ષાએ રહિત અને શ્રદ્ધાએ સહિત ભક્તિ કરવી, તો ભગવાનને રાજી કરવા માટે ભક્તિ કરવી. આ બધા કેટલા અદભુત, બધા પોઝિટિવ બધા એંગલ્સ છે. અને મહારાજ પાછું આ સમજાવે છે કે ઈર્ષાનો આપણે ત્યાગ કરવો જોઈએ. મહાભારતની અંદર દુર્યોધન તો આ રીતે ધીમે ધીમે સુકાતો ગયો. ઊંઘ આવે નહીં, તાવ આવે. તપાસ કરી, ધૃતરાષ્ટ્રએ પૂછ્યું, વૈદને બોલાવ્યો અને દુર્યોધન કે કોઈ વૈદ પાસે આની દવા નથી. મને જે પ્રોબ્લેમ છે એની દવા કોઈની પાસે નથી. ભૂખ નથી લાગતી, ઊંઘ નથી આવતી અને બેચેની રહ્યા કરે છે. એટલે પૂછ્યું, ભાઈ આનું કારણ શું છે? એ કે રોજ આ આપણા હસ્તિનાપુરના આ મહેલ પાસેથી 10,000 બ્રાહ્મણો આ યુધિષ્ઠિર યજ્ઞ કરે છે. 10,000 બ્રાહ્મણોને રોજ જમાડે છે, સોનામોર આપે છે અને બધા જ આપણા મહેલ પાસેથી પસાર થઈ યુધિષ્ઠિર મહારાજની જય બોલાવે છે. એ કે મારાથી સહન થતું નથી. પછી વાત કરી, ઇન્દ્રપ્રસ્થ ઊભું કર્યું છે. ઇન્દ્રપ્રસ્થની જાહો જલાલી જોઈને એ કહે કે મારું અંતર છે ને બળી રહ્યું છે. આ ઈર્ષા. વિચાર કરો, હવે કાંઈ લેવા દેવા નહીં. શા માટે? બાજુવાળાએ ગાડી લીધી, કાંઈ વાંધો નહીં, સારું. ચાંદલો કરવા કંઈક કોઈ આવ્યા હોય તો આપણે જવાનું સાથે. તો આ તો આપણે એક વિષય બનાવી દઈએ. દુર્યોધનની કેવી પરિસ્થિતિ થઈ અને પછી છેવટે આ બધી વાત કરે છે. શકુની સાથે બધી ચર્ચા કરે છે. યુધિષ્ઠિરને જુગારમાં બોલાવે છે, કપટ કરીને હરાવે છે, વનવાસ આવે છે, દુઃખી થાય છે. ત્યારે આ સુખી થાય છે. દુર્યોધન ત્યારે સુખી થાય છે. તો આ ઈર્ષા. માણસ ક્યારેય સુખી થઈ શકતો નથી. નેગેટિવિટીથી તમને કોઈક સુખ આવતું હોય એ સુખ નથી. એ છે ને હાનિકારક છે. એ તમને જ અંદરથી ડિસ્ટ્રોય કરવાનું છે. એટલે ક્યારેય પણ આપણે સુખી થઈ શકતા નથી. ભગવાન ક્યારેય રાજી થતા નથી. એટલે શ્રીજી મહારાજ કહે છે, કોઈ પણ કથા કરીએ, કીર્તન કરીએ, સેવા કરીએ, ઉપવાસ કરીએ. લો, આપણે ઉપવાસ કર્યો હોય, નીચેડાવાળ બાજુ વળે ફરા ઠપકાર્યો, આવા જ છે. લો, ઈર્ષા. ઈર્ષા એટલે અવગુણ આવે આપણે. શ્રીજી મહારાજ વચનામૃતની અંદર બહુ સરસ વાત કરે છે. પ્રથમનું 71મું વચનામૃત. મહારાજ કહે છે, જેની ઉપર ઈર્ષા હોય તેનું રૂડું થાય તો એનાથી ખવાય નહીં, અને એનું ગુંડું થાય ત્યારે રાજી થાય. આ ઈર્ષાનું સ્વરૂપ છે. કેટલી સરસ વ્યાખ્યા કરી. આપણે ઘણી વખત આપણને ઈર્ષા થાય છે, ખબર જ નથી પડતી કે આપણે ઈર્ષા કરીએ છીએ. સારંગપુરનું 8મું વચનામૃત. મહારાજ કહે છે, પોતાથી મોટા હોય, એનું સન્માન થતું હોય તો એ દેખી શકે નહીં. આ ઈર્ષાવાળાનું લક્ષણ છે. અને આ રીતે યથાર્થ ઈર્ષાવાળાનું લક્ષણ શું? ગમે તેવો હોય, એનું સન્માન થતું હોય તો એ પોતે દેખી શકતો નથી. તો આ રીતે ઈર્ષા જે છે બહુ સર્વવ્યાપક છે. અને શ્રીજી મહારાજ પોતે આપણને અહીંયા ટકોર કરે છે. મહારાજ પોતે પોતાના જીવન દ્વારા, શ્રીજી મહારાજ પોતે કાર્યની અંદર બિરાજમાન હતા અને એ વખતે દીવ બંદરના પ્રેમાબાઈ આવે છે. હવે આ જે બેન હતા, શ્રીજી મહારાજ માટે વાઘા બનાવેલા અને એવી ભક્તિ હતી. બન્યું એવું કે જ્યારે પહેલી વખત જ્યારે વાઘા બનાવ્યા, કેટલા બધા પૈસા પોતે ભેગા કર્યા, વાઘા બનાવ્યા. કોઈ ઢોંગી આવ્યો અને કહ્યું કે હું સજાનંદ છું. હવે આપણે ક્યારે શ્રીજી મહારાજને જોયેલા નહીં. એટલે આ તો બેન તો ભોળા હતા અને એ ભાઈને ત્યાં વાઘા આપી દે છે. પછી ખબર પડે છે કે આ તો ઢોંગી હતા. ફરી એટલી શ્રદ્ધાથી પોતે વાઘા બનાવે છે, પૈસા એકઠા કરે છે અને ફરી વાઘા બનાવે છે. બહુ પ્રેમથી વાઘા બનાવે છે. સભાની અંદર પોતે બેઠા હોય છે અને એ વખતે આ બાઈના અંતરમાં એવી ઈચ્છા થઈ કે શ્રીજી મહારાજનું પૂજન કરવું છે.
શ્રીજી મહારાજ સભામાંથી ઊભા થાય છે અને સભામાંથી પોતે પાછળ જાય છે અને એ બેન છે પ્રેમાબાઈ છે, મહારાજનું પૂજન કરે છે, ભાગા ધરાવે છે. શ્રીજી મહારાજ ભાગા ધારણ કરે છે, સભાની અંદર બેસે છે. એ વખતે પછી થોડીક વાર પછી દીનાનાથ ભટ્ટ આવે છે. મહારાજ પોતે આ ભાગા ઉતરાવીને દીનાનાથ ભટ્ટને આપે છે. પછી શ્રીજી મહારાજ બહુ અદ્ભુત વાત આ વચનામૃતની અંદર કરે છે. મહારાજ કહે છે કે આ રીતે અમે ક્યારેય પણ અત્યાર સુધી કેટલા હરિભક્તો અમારી માટે વાઘા ઘરેણા લાવ્યા છે, ક્યારેય પણ અમે સભામાંથી ઊભા થઈને અંગીકાર કરવા ગયા નથી. શ્રીજી મહારાજ આવી વાત કરે છે. મહારાજ કહે છે કે આ રીતે આ ભાઈનો કેટલો ભાવ અને પ્રેમ, અમે ઊભા થઈને ત્યાં અંગીકાર કર્યો, વાઘા ધારણ કર્યા અને પછી અમે આપી દીધા. અને કોઈ અહીંયા જોતું હશે, એના મનમાં થયું કે આ મહારાજને કઈ વિવેક છે, આ વાઘા ધારણ કર્યા અને આપી દીધા, આટલા કિંમતી વાઘા આપી દીધા, આ બ્રાહ્મણને આપી દીધા, એમને કોઈ વિવેક નથી. મહારાજ કહે છે કોઈ એ આપ્યું અને કોઈકે લીધું. એ જે મત્સર વાળો છે એ ઠાલો બળી મરે છે. મત્સર ઈર્ષાનું સૂક્ષ્મ સ્વરૂપ છે, પણ આવું કેટલું બધું બનતું હોય છે. મહારાજ આ વચનામૃતમાં વાત કરે છે ઈર્ષાનું કારણ શું? સ્ત્રી, ધન અને ત્રીજી એક વાત કરે છે. તો મહારાજ કહે છે કે આ ત્રણ વસ્તુના લઈને ઈર્ષા થાય છે. તો આપણે જોઈએ છે તો ભક્તિ કરીએ છીએ, પણ જો ઈર્ષાએ સહિત ભક્તિ કરીએ, શ્રીજી મહારાજ આપણને ના પાડે છે. મહારાજને ગમતું નથી, સત્પુરુષને ગમતું નથી. તો જ્યારે આપણે પોતાનો વિચાર કરીએ ત્યારે આપણને ખબર પડે છે આ વચનામૃત દર્પણ તુલ્ય છે. રોજ વાંચીએ, ખબર પડે આપણે ક્યાં છે. તો આપણી નિષ્ઠા, આપણા ધર્મ નિયમ, આપણા સ્વભાવ, આપણી ભક્તિ કેવી છે, તો આપણને આ વચનામૃત જ્યારે વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે. બીજી વાત આપણે જોઈએ તો એક વેદાંતી હતા, વેદાંતાચાર્ય હતા. શ્રીજી મહારાજ પાસે વડતાલ જાય છે અને વડતાલની અંદર ત્યાં આગળ ચર્ચાની અંદર ઉતરે છે. એ વેદાંતાચાર્ય હારી જાય છે અને પછી તો એ ત્યાંથી વિદાય થાય છે. વડોદરાની અંદર આ વેદાંતાચાર્ય હતા. શ્રીજી મહારાજના અવગુણ ગાવા લાગે છે. આ ભગવાન સ્વામિનારાયણ તો પાખંડી છે, ભગવાન કહેવાય છે પણ ખોટા છે, મને ખબર છે કેવા છે, અને શાસ્ત્રના આધારે હું એમને ખોટા પ્રૂફ કરી શકું. આવી બધી વાતો ફેલાવા લાગ્યા. એટલે વડોદરાના હરિભક્તો હતા, એ લોકોના મનમાં થયું કે આ વેદાંતી છે, આવો પ્રચાર કરે છે, શ્રીજી મહારાજનો આવો અવળો પ્રચાર કરે છે. બધા બહુ દુઃખી થઈ ગયા. વડોદરાના હરિભક્તો શ્રીજી મહારાજને પત્ર લખે છે. મહારાજને કહે છે કે મહારાજ કોઈક વિદ્વાન સંતને મોકલો શાસ્ત્ર ચર્ચા માટે. અને સયાજીરાવ જે ગાયકવાડ છે, બહુ સારા મધ્યસ્થી છે, વિદ્વાન છે અને એનો સારી રીતે ન્યાય આપી શકશે. શ્રીજી મહારાજ એ વખતે મુક્તાનંદ સ્વામીને કહે છે તમે જાઓ વડોદરા. મુક્તાનંદ સ્વામી કે મહારાજ હું તો બહુ સામાન્ય, મારા કરતા કોઈ વિદ્વાન હોય એને મોકલો. મહારાજ કહે છે તમે ચિંતા નહીં કરતા, તમે બોલજો, અમને યાદ કરજો અને તમને જ્ઞાન સ્ફૂરશે, તમારી સાધુતાથી આગળ જીત થશે. મુક્તાનંદ સ્વામી જાય છે. હવે તમે વિચાર કરો, એ વખતે વડોદરાની અંદર જે વિરોધીઓ હતા, બાવા વૈરાગીઓ હતા, એ લોકો રસ્તાની અંદર ઊભા હતા મુક્તાનંદ સ્વામીનું અપમાન કરવા માટે, મારવા માટે. મુક્તાનંદ સ્વામી ત્યાંથી પસાર થાય છે, વાલરૂપજૂપ કરતા કીર્તન ગાય છે અને બધાને લડીને નમે છે અને આદર આપે છે. આ બધા વૈરાગી અને બધા જે ભાવાઓ હતા એકદમ પોતે આમ આશ્ચર્ય પામ્યા, ભૂલી ગયા વિરોધ કરવા. અને મુક્તાનંદ સ્વામી ત્યાં આગળ ગાયકવાડ સરકારના મહેલમાં જાય છે. આ વેદાંતાચાર્ય હતો, સામે ચર્ચા ચાલે છે, પ્રશ્ન એના એ જ પૂછે છે અને વેદાંતાચાર્ય પોતે ત્યાં આગળ હારી જાય છે. અને એ રીતે ત્યાં ગાયકવાડ સરકાર છે અને ત્યાંથી વિદાય કરે છે. મુક્તાનંદ સ્વામીની જીત થઈ. વડોદરાના હરિભક્તો શ્રીજી મહારાજને પત્ર લખે છે કે આ રીતે દિગ્વિજય થયો છે. શ્રીજી મહારાજ આ પત્ર સભાની અંદર વાંચે છે. એ વખતે સભાની અંદર બધા બેઠા હતા, હરિભક્તો હતા, સંતો હતા. હવે એમાં બે સંતો હતા, હરિહરિયાનંદ સ્વામી, નિર્વિકલ્પાનંદ સ્વામી. એ લોકો પણ શાસ્ત્રની અંદર ભણેલા હતા અને જ્યાં આ વાત સાંભળે છે એ વખતે તરત જ ત્યાં આગળ પોતે કોમેન્ટ આપે છે કે મુક્તાનંદ સ્વામીએ શું મોટી ધાડ મારી, અમે ગયા હોત તો અમે પણ જીતીને આવત. શ્રીજી મહારાજને આ વાત જ્યાં ખબર પડે છે, શ્રીજી મહારાજ ઉદાસ થઈ જાય છે. મહારાજ કહે છે કે આવું બરોબરિયાપણું રાખે છે. મુક્તાનંદ સ્વામી તો અમારા ગુરુ કહેવાય
અને આ પ્રકારનો અવગુણ ઈર્ષાના ભાવથી આવી વાત કરે છે. મહારાજ કે અમારે હવે અહીંયા રહેવું નથી, અમે વનમાં જવું છે, વનમાં સુખેથી અમે વિચરણ કરીશું. મહારાજ તૈયાર થઈ ગયા. લાડુબાજી ઉબા બધા આવ્યા. મહારાજને વિનંતી કરે છે. દાદા ખાચર વિનંતી કરે છે, મહારાજ શું અપરાધ થયો? શ્રીજી મહારાજ બધી વાત કરે છે અને પછી મહારાજને મનાવે છે. અહીંયા આદરજ આવે છે અને આદરજમાં 4 સદગુરુ સંતોને નિમે છે. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને ચૈતન્યાનંદ સ્વામી. આ 4 સદગુરુને નિમે છે. મહારાજ કહે કે આ 4 સદગુરુઓ છે, એની આજ્ઞામાં બધાએ રહેવું, એમને આદર આપવો. તો આ એક ઈર્ષાનો ભાવ સ્વાભાવિક છે. જ્ઞાન હોય તો આપણને ઈર્ષા થાય, કાંઈ ના હોય તો કાંઈ ઈર્ષા ના થાય, પણ બીજું હોય જેના લઈને ઈર્ષા થાય. તો શ્રીજી મહારાજ આપણને ના પાડે છે. જીવા ખાચર ને દાદા ખાચર. હવે પહેલા તો શ્રીજી મહારાજની સેવા કરનારા જીવા ખાચર હતા. ત્યાં ગઢપુરની અંદર કેવી મહત્વની સેવા કરી. મહારાજને નાવું હતું, પોતાનો ઢોલિયો ફાડી નાખ્યો, તોડી નાખ્યો અને મહારાજને તપાવ્યા. પછી એમને ખાડે જવું તો પોતાના ચૂલા, ઘરની અંદર ચૂલો હતો ત્યાં આગળ. એક વખત મહારાજને કંઈક થૂક આવ્યું તો પોતાની પાઘડી ધરી. કેટલી મહત્વની સેવા, કેવી નિષ્ઠા, કેવી ભક્તિ હશે. પણ શ્રીજી મહારાજ દાદા ખાચરની ભક્તિને વખાણે. અને તમે જુઓ, કોમ્પિટિશનમાં લાગી ગયા. તો જ્યારે દાદા ખાચર રસોઈ આપે, ગોળના લાડુની રસોઈ આપે, તો જીવા ખાચર સાકરના લાડુની રસોઈ આપે. એ જરા ચડિયાતું કહેવાય. હવે આ ભક્તિ થઈ કે કોમ્પિટિશન થયું? આ ઈર્ષાનો ભાવ. આ ઈર્ષાના ભાવથી કેટલો ધ્રોહ કર્યો, શ્રીજી મહારાજનો ધ્રોહ કર્યો. તો આપણે જોઈએ છે સત્સંગની અંદર આપણને કોઈ નડતું નથી, આપણા સ્વભાવ જ નડે છે. જો આપણે તપાસ કરીએ તો આપણને આપણું અભિમાન છે, આપણો ગુસ્સો છે, આપણી ઈર્ષા છે, આપણો દેહ ભાવ છે. શ્રીજી મહારાજ કહે છે કે જો અતિશય ભગવાનને રાજી કરવા હોય તો આ સ્વભાવ મૂકીએ અને પહેલા પ્રાર્થના કરવી. કોઈ પણ સેવામાં જોડાય, કઈ ભક્તિ કરીએ, પ્રાર્થના કરવાની કે હે મહારાજ, હે સ્વામી, તમને અતિશય રાજી કરી શકાય. તો આ રીતે એક જાણપણું આપણા અંતરની અંદર આપણને આવે છે. શ્રીજી મહારાજ એક ગામમાં ગયા. નાના બેન હતા અને મોટા બેન હતા. નાની બેન, મોટી બેન હતા. હવે શ્રીજી મહારાજ નાની બેનને ત્યાં જમવા ગયા. નાની બેને રસોઈ બનાવી, મોટી બેનને ઈર્ષા. એટલે પછી જ્યાં નાની બેન કંઈક બીજા કામમાં હતા, દાળ બનાવી હતી, એમાં થોડું મીઠું વધારે નાખ્યા. મોટી બેનને ઈર્ષા હતી. શ્રીજી મહારાજ જમવા આવ્યા અને મહારાજ પોતે બધું જમવા લાગ્યા. શ્રીજી મહારાજ તો વખાણ કરવા લાગ્યા, દાળ બહુ સરસ બની છે. એટલે પછી બીજે દિવસ મહારાજ નાની બેનને ત્યાં જમવા આવ્યા. તો બીજે દિવસે વધારે મીઠું નાખ્યું તો મહારાજે વખાણ કર્યા. 3 દિવસ શ્રીજી મહારાજ નાની બેનને ત્યાં જમ્યા. ચોથા દિવસે મહારાજ વિદાય થતા હતા. મોટી બેન કહે છે કે મહારાજ 3 દિવસ સુધી નાની બેનને ત્યાં જમ્યા, આજે છેલ્લો દિવસ છે, વિદાયનો દિવસ છે, તમે મારે ત્યાં રસોઈ જમો, મારા હાથની રસોઈ જમો. મહારાજ કે અમને તો એવું હતું કે આ તો આજે દાળની અંદર તમારો જ હાથ કંઈક પડ્યો છે. શ્રીજી મહારાજે આવી વાત કરી. હવે તમે વિચાર કરો, ઈર્ષાનો ભાવ ક્યાં સુધી જાય છે. તો આ પ્રસંગો બનતા હોય છે. જુઓ, શાસ્ત્રીજી મહારાજ ત્યાં બિરાજમાન હતા. 2 હરિભક્તો પગચંપી કરવા આવ્યા, એકબીજાના પ્રત્યે વેરભાવ હતો. હવે શાસ્ત્રી મહારાજને ચૂંટણી ખડવા લાગ્યા. ઓલાને સામે જુએ એને ગરમાવો ચડે, ઓલો આને જુએ ગરમાવો ચડે. ભાઈ પગડાપો આવ્યા છે. શાસ્ત્રી મહારાજ કે ભાઈ શરીર મારું છે, તમારે કોઈ ડિફરન્સ હોય તો ડિફરન્સ તમે સોલ્વ કરી નાખો. પણ આવું બને છે. જુઓ, સ્વભાવની અંદર આપણે ભૂલી જઈએ છીએ આપણા ઈષ્ટદેવ છે, આપણા ગુરુ છે, તો એમને કેટલું બધું દુઃખ થતું હોય છે. તો આપણે જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ રીતે ઈર્ષાનો ભાવ આ ક્યાં સુધી વ્યક્તિને લઈ જાય છે. તો આ બધા પ્રસંગો ઉપરથી ખબર પડે છે. એક અમરેલીનો છોકરો હતો, બી મિકેનિકલ એન્જિનિયર થયો. 2 વર્ષ સુધી પ્રયત્ન કર્યો નોકરી માટે, 2 વર્ષ સુધી નોકરી મળી જ નહીં. અને છેવટે પછી કંઈક બેંગ્લોર જાય છે. બેંગ્લોરની અંદર એપ્લિકેશન કરે છે, કંપની એને બોલાવે છે અને પોતે ઇન્ટરવ્યુમાં પાસ થઈ જાય છે. અને પછી કંપનીવાળા કહે છે ભાઈ તારે પગાર શું જોઈએ છે. હવે આની અપેક્ષા શું હતી? 2 વર્ષ સુધી નોકરી તો હતી જ નહીં, અનએમ્પ્લોયડ હતો. એટલે એને થયું કે ભાઈ 5,000 આપે તો એ બહુ કહેવાય, 5,000 રૂપિયા આવે. એટલે આને પછી કંઈ કંપનીવાળાએ પૂછ્યું ભાઈ તમારી શું અપેક્ષા કે ભાઈ તમે કેટલું આપશો.
એટલે કંપનીવાળા કે બહુ તમે તમને 50,000 રૂપિયા આપે દર મહિને. અને થયું કે એક્સેપ્ટેડ, જોઈન થઈ ગયા. 2 મહિના થયા. એની સાથે બીજા 2 જણા કામ કરતા હતા. સેમ ડિગ્રી, સરખી જ ડિગ્રી હતી. અને એકનો પગાર છે ને તો લગભગ 72,000 રૂપિયા હતો, બીજાનો પગાર 65,000. એટલે આનું માઇન્ડ અપસેટ થઈ ગયું. ઊંઘ આવવાની બંધ થઈ ગઈ, ખાવાનું ભાવતું બંધ થઈ ગયું. અને પછી કંઈક ફરતો ફરતો પછી સારંગપુર ગયો, સંતોને મળ્યો. અને પછી કહ્યું, મને ઊંઘ નથી આવતી, ખાવાનું ભાવતું નથી, આ શરીર સુકાતું જાય છે. બધી તપાસ કરી. સંતોએ કહ્યું, તું ખાલી ઈર્ષા મૂકી દે. તારી ઈર્ષાના લઈને આ પ્રોબ્લેમ થાય છે. તારી 5,000ની અપેક્ષા હતી, 50,000 આપે છે, આગળ જતા પ્રમોશન મળશે તને. તો આ કેટલા બધા પ્રોબ્લેમ્સ છે. સોલ્યુશન જ આપણી પાસે જ છે, પણ આપણે જોઈએ છે આપણે નથી મૂકી શકતા, સ્વભાવ મૂકી શકતા નથી. પછી શ્રીજી મહારાજ આગળ બહુ અદભુત વાત કરે છે, જીવ અને મનની મિત્રતા કેવી હોય છે. અને ભગવાનની ભક્તિ કરતા થતા કંઈક પોતાને અપરાધ થઈ જાય, તેનો દોષ બીજાને માથે ધરવો નહીં. અને જીવ માત્રનો તો એવો સ્વભાવ છે જે જ્યારે કંઈક પોતામાં વાંક આવે ત્યારે એમ બોલે છે, મને બીજે કોઈએ ભૂલાવ્યો ત્યારે મારામાં ભૂલ પડી, પણ મારામાં કંઈ વાંક નથી. પણ એમ કહેનારો મહામૂર્ખો છે. કેમ છે? બીજો તો કોઈ કહેશે જે તું કૂવામાં પડ, ત્યારે એને કહેવે કરીને શું કૂવામાં પડવું? માટે વાંક તો અવળું કરે તેનો જ છે, ને બીજાને માથે દોષ દે છે. તેમજ ઇન્દ્રિયોને અંતઃકરણનો વાંક કાઢવો એ પણ જીવની મૂર્ખાઈ છે. ને જીવ ને મન તો પરસ્પર અતિ મિત્ર છે. જેમ દૂધને પાણીને મિત્રતા છે, તેમ જીવને ને મનને મિત્રતા છે. તે જ્યારે દૂધને પાણીને ભેળા કરીને અગ્નિ ઉપર મૂકે, ત્યારે પાણી હોય તે દૂધને તળે બેસે, ને પોતે બળે પણ દૂધને બળવા ન દે. ત્યારે દૂધ પણ પાણીને ઉગારવા સારું પોતે ઉભરાઈને અગ્નિને ઓલવી નાખે છે. એવી રીતે બેયને પરસ્પર મિત્રાચાર છે. તેમજ જીવને ને મનને પરસ્પર મિત્રાચાર છે. શ્રીજી મહારાજ બહુ અદભુત દ્રષ્ટાંત આપે છે. દૂધની વાત કરે છે. તપેલીમાં દૂધ નાખીએ, પાણી થોડું એડ કરીએ અને ગેસ ઉપર મૂકીએ, દૂધને ગરમ કરીએ. આ દૂધ અને પાણીની મિત્રતા કેવી છે? તો પાણી છે એ તળીએ પોતે રહે છે અને દૂધને બળવા દે નહીં. અને દૂધ ઉભરાય છે અગ્નિને ઓલવવા માટે, પાણીને બળવા ન દે એટલા માટે. આ કેવી અરસપરસ આખી એક મિત્રતા છે. આ ખબર પડે એવું જ નથી. શ્રીજી મહારાજ કહે છે કે આ જીવ છે ઇન્દ્રિયો અંતઃકરણનો વાંક કાઢે છે, પણ મૂર્ખાઈ છે જીવની. કારણ કે અંદર જ સ્વભાવ પડ્યા છે, અંદર જ વાસના પડી છે. એના લઈને વિચાર આવે છે. બેને બહુ સારો સંબંધ છે. આપણે જો ઉદાહરણ જોઈએ આપણને ખબર પડશે. શ્રીજી મહારાજના સમયની અંદર ઓલો નાનો બાળક હતો, ખેતરની અંદર એના પિતાએ ચીબડાની ખેતી કરેલી, બહુ સરસ ચીબડું થયેલું. છોકરાને વિચાર આવે છે શ્રીજી મહારાજને અર્પણ કરીએ. હવે ત્યાં આગળ અર્પણ કરવા જાય છે, મનમાં બહુ ગળમથલ થાય છે. અને પછી મન કહે છે, ભાઈ તું ખાઈ લે, આવું ચીબડું તું મહારાજ પાસે મૂકે તો શું હિસાબનું? મહારાજ પાસે તો બધા કેટલી બધી ભેટ સોગાદો અને કેટલું બધું મૂકતા હોય. આ તારું ચીબડું બહુ સામાન્ય કહેવાય, એના કરતાં તું ખાઈ જા, તને ભૂખ લાગી છે. ઓલો કે ના, મારે આગળ મહારાજને આપવું છે. આગળ જાય છે, ફરી વિચાર આવે છે, છેવટે પહોંચે છે, મહારાજને અર્પણ કરે છે. શ્રીજી મહારાજ બહુ રાજી થાય છે અને 10 શેર સાકર આપે છે. એ વખતે સભાની અંદર એક વાણીઓ બેઠો હતો. હવે કેલ્ક્યુલેશન કરવા લાગ્યો કે આ એક ચીબડું આપ્યું, 10 શેર સાકર આપી, ગાળું ભરીને ચીબડું આપીએ, કેટલી સાકર મહારાજ આપશે? અને બીજે દિવસે ગાળું ભરીને ચીબડું પોતે લાવે છે અને મહારાજને કહે છે કે મહારાજ જો આ ચીબડું લાવ્યો, હવે સાકર આપો. મહારાજ કે નાખો આગળ તળાવની અંદર, માછલા ખાઈ જશે. હવે જો ભક્તિ, 2 પ્રકારની ભક્તિ છે. પણ તમે જો એક બાજુ તો આ જે બાળક છે અંદર આગળ વચનામૃતમાં આવે છે, જો જીવ મલિન હશે, જો એનો મલિન આશય, મલિન સ્વભાવ હશે, તો મનની સાથે પણ મન પડી જશે. કારણ મનમાં એવો વિચાર આવવાનો છે. જો જીવ પવિત્ર હશે તો કદાચ મનને કદાચ એવો વિચાર આવે
કંઈક પ્રસંગ જોવે, કંઈક ઇન્દ્રિયો દ્વારા જોવે. પણ જો જીવ પોતે પવિત્ર હશે, શુદ્ધ હશે, તો એ મન પર રીસ કરશે ને મનને ડાબી દેશે. આ બે પ્રકારની મિત્રતાની વાત કરી છે. પોઝિટિવ અને નેગેટિવ બે છે. આપણે પોઝિટિવ તરફ જવાનું છે. તો આપણે જોઈએ છે જગતની અંદર તો લોકો મિત્ર હોય છે, પણ ખોટા કામની અંદર મિત્રાચારી હોય છે. અને અમુક મિત્રો હોય છે તો સારા કામની અંદર મિત્રાચારી રાખે છે. તો જીવ અને મનની મિત્રાચારી બે પ્રકારની હોય છે. પાપી જીવ હોય છે તો એનું મન પણ એ પ્રકારનું જ પડી જતું હોય છે. અને જે પોતે પવિત્ર હોય છે, મુક્ષુ હોય છે, એનું અંતઃકરણ તો એ રીતે શુદ્ધ હોય છે. તો એ રીતે મનની અંદર પણ એવા વિચારો આવે છે. શ્રીજી મહારાજ આવી વાત કરે છે. તો શેઠના વાણિયાના મનની અંદર કેવો વિચાર, સ્વાર્થનો વિચાર હતો કે મને સાકર મળશે, ભગવાન રાજી થશે એમ નહીં. આ બાળક તો ભગવાનને રાજી કરવા માટે ભક્તિ કરતો હતો, અને આજે વાણિયો હતો સાકર માટે કરતો હતો. કેટલો તફાવત થઈ ગયો. જીવ અને મન બેના હતા. પરિણામ શું આવે છે? એકમાં ભગવાન રાજી થાય છે, બીજામાં ભગવાન કુરાજી થાય છે. આ જીવ અને મનની મિત્રતા, આ બહુ સૂક્ષ્મ શ્રીજી મહારાજ વાત કરે છે. અને કેટલું અદ્ભુત. એવું લાગે છે કદાચ કોઈ આવું કોઈ વિચારી ના શકે, ભગવાન જ વિચારી શકે, ગુણાતીત સંત જ વિચારી શકે. કેટલું સ્પષ્ટ. હવે તમે વિચાર કરો, જીવ અને મન કોઈ એક્સપ્લેન કરવા જાય, કેવી રીતે એનું નિરૂપણ કરે? આ નેચર બધાના શું છે, સંબંધ શું છે, પેલા સંબંધ છે કે નહીં એ જ ખબર પડે એવું નથી. પણ મહારાજ કેટલું ડાઉન ટુ અર્થ આખું એક ઉદાહરણ આપીને આપણને આ વાત સમજાવે છે. બીજી વાત આપણે જોઈએ તો ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢની અંદર બિરાજતા હતા. અને ગુણાતીતાનંદ સ્વામી સભામાં બેઠા હતા. ઘનશ્યામદાસ નામના સાધુ હતા, અને પૂર્વે પેલા રાજા જોગ્યા તરીકે શ્રીજી મહારાજની સેવામાં હતા. તો એ પોતે સાધુ થયા મહારાજ ધામમાં ગયા પછી. હવે ત્યાં આગળ જુનાગઢની અંદર પૂજા કરતા હતા, ધ્યાન કરતા હતા. ગુણાતીતાનંદ સ્વામી પસાર થયા. સ્વામી કહે છે કે ધ્યાન કરો છો કે શું કરો છો? હવે ઘનશ્યામદાસ સાધુ હતા. સ્વામીને ચેલેન્જ કરે છે કે તમે કોણે માથે તૂટ નાખો છો? અને હું ધ્યાન કરું છું. ગુણાતીતાનંદ સ્વામી કે ખરેખર ધ્યાન કરો છો કે ગઢડાની અંદર થોડા તલકાવાળી જે ભેંસ છે ને એનું તમે સ્મરણ કરો છો? અરે સ્વામી, તમે તો ચક્રવર્તી છો, હું તો ખંડિયા સમજતો હતો તમને. હવે જો જે જીવની અંદર પડ્યું છે મનની અંદર આવે છે. આ તો સ્વામીએ ટકોર કરી ત્યારે ખબર પડી ભાઈ ધ્યાન થાય છે કે શું થાય છે. બાકી કેટલું એ ગાઢ નાતો છે જીવને ને મનને. તો આ જીવની અંદર આ સંસાર અને વ્યવહાર કેટલો બધો ઓતપ્રોત થઈ ગયો છે, તો આપણે ભેદ પાડી શકતા નથી. તો એમાંથી આપણે જુદા થવાનું છે. શ્રીજી મહારાજ આપણને આ સમજાવે છે. બીજી વાત આપણે જોઈએ તો જીવની અંદર જે પડ્યું છે, મનમાં વિચાર આવે છે, આ આપણે જરા પોઝિટિવ નેગેટિવ બે વાત કરીએ છીએ. મુક્તાનંદ સ્વામી તો પૂર્વાશ્રમની અંદર મુકુંદાસ હતા. નક્કી કર્યું કે બ્રહ્મચર્ય સિદ્ધ કરી અને ભગવાન મળે છે, ભગવાનનો સાક્ષાત્કાર થાય છે. ઘરેથી નીકળી જાય છે અને પછી ફરતા ફરતા તો એ રીતે પોતે ત્યાં આગળ દ્વારકાદાસ બાવો હોય છે એની પાસે જાય છે. બ્રહ્મચર્ય સિદ્ધ કરાવો. અરે શક્ય જ નથી, ના પાડે છે. તમારે બ્રહ્મચર્ય સિદ્ધ કરવું હોય તો જાઓ, વાંકાને કલ્યાણદાસ બાવો છે, પિત્તળની પોપીન પહેરે છે, બ્રહ્મચર્યનું પાલન કરે છે, એની પાસે જાઓ, તમને સિદ્ધ કરાવશે. મુકુંદાસ ત્યાં જાય છે અને જ્યાં આગળ કલ્યાણદાસ બાવા પાસે જાય છે, કલ્યાણદાસ બાવો કહે છે, અરે છોકરા, તને આવો વિચાર ક્યાંથી આવ્યો? તું તો બહુ રૂપાળો છે અને આવો વિચાર કરવા દે. અને તને હજુ જુવાની આવી નથી, તને ખબર પડશે કે આ કામ વાસના કેવી છે. એટલે પછી કહે છે કે ભાઈ તું આગળ રવા દે. એમ કરીને પોતે દ્રષ્ટાંત આપે છે, પ્રસંગ કહે છે. એક વખત કાશીની યાત્રાએ હું જતો હતો, તીર્થ યાત્રા કરવા. રસ્તામાં મોરબી ગામ આવ્યું. ગામના સીમમાં કૂવો હતો. એ કૂવા પાસે પનિહારીઓ એ પાણીના બેડા ભરતી હતી. મેં ખાલી રસ્તો પૂછ્યો, ઉજ્જૈનનો માર્ગ કયો? અને એ વખતે પનિહારી લટકું કરે છે એ કે 40 વર્ષ પહેલાનો આ પ્રસંગ છે, હજુ હું ભૂલી શકતો નથી, માટે તું છે ને ઘર ભેગો થઈ ગયા, આ બ્રહ્મચર્ય પાડવું એ શક્ય નથી. હવે વિચાર કરો, 40 વર્ષ સુધી જીવમાં પડ્યું, શું વાત કરે છે, હું ભૂલી શકતો નથી. આ મન અને જીવની કેવી મિત્રાચારી હોય છે. વાસના હોય તો મનની અંદર તો આપણને એ જ વિચારો આવવાના, જગતના જ વિચાર આવવાના, વિષયના વિચાર આવવાના. વાંક જીવનો છે, કારણ કે અંદર વાસના પડેલી છે.
તો બેની મિત્રાચારી કેવી છે? કોઈ કોઈનો વિરોધ કરતા નથી. લો, વિરોધ નથી કરતા. ફ્રેન્ડશિપ છે, બહુ ગાઢ ફ્રેન્ડશિપ છે. મનને લાગે છે બરાબર છે, અને જીવને લાગે છે બરાબર છે. આ તો સત્પુરુષ મળે તો ખબર પડે. આ કેટલી મોટી વાત છે. તો આપણને આ ખ્યાલ આવે. હવે પોઝિટિવ જોઈએ. નિષ્કુળાનંદ સ્વામી હતા અને ગામડે ફરતા હતા. મરચાનું ખેતર આવ્યું, ફર્સ્ટ ક્લાસ ગાર્ડન, ફ્રેશ, એકદમ ગ્રીન મરચા, અને મરચા ભાવતા હતા. નિષ્કુળાનંદ સ્વામીને વિચાર આવ્યો મરચા ખાવા છે. પછી અંતરદ્રષ્ટિ થઈ કે આ વિચાર આવ્યો બરાબર નથી, એટલે નક્કી કર્યું કે દંડ દેવો, આ મનને દંડ દેવો. અને પછી ખેતરના માલિક પાસે પરમિશન લે છે, અને ખેતરના માલિકને થયો હવે કેટલા મરચા પાસે ખાઓ. અને નિષ્કુળાનંદ સ્વામી પોતે મરચા ખાય છે. ક્યાં સુધી ખાય છે? ભાઈ સ્વાદ પૂર્ણ કરવા સુધી નહીં, પણ પછી તો તીખાશ અને ગરમાઓને ધુમાડાને અને શરીરને દંડ દેવા સુધી પોતે આ રીતે શિક્ષા કરે છે. આ જીવ અને મનની મિત્રતા. તો જીવ કેટલો પાવરફુલ. આ મનને આવો વિચાર આવ્યો તો મહારાજ અહીંયા લખે છે કે જીવ છે ને એ દાજ ઊભી કરે મનની સામે અને મનને શિક્ષા કરે. તો આ પોઝિટિવ મિત્રાચારી કહેવાય સત્સંગના કલ્યાણના માર્ગની અંદર. તો આવી મિત્રાચારી રાખવી એ વધારે મહત્વની વાત છે. તો તપ કરીએ, સંયમ રાખીએ, તો ધીમે ધીમે જીવની અંદર આ બધું બળ આવતું હોય છે. ભગતજી મહારાજ, અને ભગતજી મહારાજ છે તો સ્વામી ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે તમે ચંદની સીવો. ચંદની સીવતા હતા, ભજન કરતા કરતા સીવતા હતા. ગુણાતીતાનંદ સ્વામી બહુ રાજી થયા. ત્યાં આવે છે અને સ્વામી કહે છે ભગતજી માગ શું જોઈએ છે? ભગતજી તો સ્તબ્ધ થઈ ગયા, કઈ માગતા નથી. સ્વામી કે તું માગ, કઈ બોલતા નથી. ત્રીજી વખતે કે છે. એટલે પછી ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આ રીતે તું જા, તું આ રીતે ઘરે જા, 60,000 રૂપિયા તને મળશે, જા સુખેથી ભજન કરજે. એટલે ભગતજી મહારાજ કહે છે સ્વામી જો ખરેખર તમે રાજી થયા હો, 13 વર્ષ સુધી ગોપાળન સ્વામીનો સમાગમ કર્યો, 9 વર્ષથી તમારો સમાગમ કરું છું, ક્યારે પણ એવી કલમ આવી નથી કે આ જગતની અંદર ધન, સ્ત્રી, વિષયોની અંદર સુખ છે. તમે ખરેખર રાજી થયા હોય, 3 વરદાન માંગે છે. એક તો તમારું ઘર બતાવો, બીજી વાત કરે છે તમારું જ્ઞાન આપો, ત્રીજી વાત કરે છે કે આ રીતે મારો જીવ સત્સંગી થાય. એટલે એ વખતે ગુણાતીતાનંદ સ્વામી કે તું મૂર્ખો છે, મૂર્ખો છે. અને સ્વામી કે છે તું આવું માગે છે, તું ઘરે જા, સુખેથી ભજન કરી, તને અક્ષરધામમાં તેડવા અમે આવીશું. રાગજી ભગત કે સ્વામી જો ખરેખર તમે રાજી થયા હોય અને ખરેખર એ અર્થની અંદર તમે બોલ્યા હોય માગ, તો મારે આ જ જોઈએ છે, મારો જીવ સત્સંગી થાય. સ્વામી કહે છે કે આ તો તારે દેહના ચૂરેચૂરા કરવા પડે, ઘર બારનો ત્યાગ કરવો પડે. ભગતજી કે હું તૈયાર છું. જીવનો સત્સંગ, આ જીવ જો એને સત્સંગ થાય તો મન ઓટોમેટિકલી કાબુમાં આવી જાય, ઓટોમેટિકલી. તો મહારાજ આપણને આ વાત કરે છે ને, એ મિત્રતા કેવી કહેવાય? હાઈએસ્ટ ફ્રેન્ડશિપ કહેવાય, હાઈએસ્ટ, ગ્રેટેસ્ટ ફ્રેન્ડશિપ કહેવાય. પછી એમાં અક્ષરધામ સિવાય બીજું કાંઈ જ ગતિ ના હોઈ શકે. તો આ બધા પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે છે જીવ અને મનની મિત્રાચારીની વાત શ્રીજી મહારાજ આપણને સમજાવે છે. આપણે તો ઘણું બધું ગરબડ બધું ચાલતું હોય, પણ જ્યારે આ વચનામૃત વાંચીએ છીએ એમાંથી આપણને ખ્યાલ આવે છે. મહારાજ જો આપણને આગળ આપણને સમજાવે છે. દૂધ અને પાણીનું ઉદાહરણ આપ્યા પછી તે જે વાત જીવને ન ગમતી હોય એવી રીતે બેયને પરસ્પર મિત્રાચાર છે, તેમજ જીવને અને મનને પરસ્પર મિત્રાચાર છે. તે જે વાત જીવને ન ગમતી હોય તે વાતનો મનમાં ગાંઠ થાય જ નહીં. જ્યારે કંઈક જીવને ગમતું હોય ત્યારે જ મન જીવને સમજાવે છે. તે કેમ સમજાવે છે? તો જીવ જ્યારે ભગવાનનું ધ્યાન કરતો હોય ત્યારે મન કહેશે જે ભગવાનની ભક્તિ કોઈક બાઈ હોય તેનું પણ ભેળું ધ્યાન કરવું, પછી તેના સર્વ અંગનું ચિંતન કરાવીને પછી જેમ બીજી સ્ત્રીને વિશે ખોટો ઘાટ ઘડે તેમ તેને વિશે પણ ખોટો ઘાટ ઘડે. ત્યારે જો એ ભક્તનો જીવ અતિશય નિર્મળ હોય તો મનનું કયું ના માને ને અતિશય દાજ થાય. તો મન એવો ફરીને ક્યારેય ઘાટ ઘડે જ નહીં. અને જો એનો જીવ મલિન હોય
ને પાપે યુક્ત હોય તો મનનું કયું માને? ત્યારે વળી મન એને ભૂંડાઘાટ કરાવીને કલ્યાણના માર્ગ થકી પાડી નાખે. તે સારું, કલ્યાણના માર્ગ થકી અવળી રીતે અધર્મની વાર્તાને પોતાનું મન કહે અથવા બીજો કોઈ માણસ કહે તો તેને સંગાથે જે શુદ્ધ મુમુક્ષુ હોય તેને અતિશય વેર થઈ જાય છે. પછી પોતાનું મન અથવા બીજો માણસ તે ફરીને તેને તે વાર્તા કહેવા આવે નહીં. અને મન છે તે તો જીવનું મિત્ર જ છે, તે જીવને ન ગમે એવો ઘાટ કરે જ નહીં. અને જ્યારે કંઈક મનને અયોગ્ય ઘાટ થઈ જાય ત્યારે જો જીવને મન ઉપર અતિશય રીસ ચડતી હોય તો ફરીને મનમાં એવો ઘાટ થાય જ નહીં. અને જ્યારે મનને સદાય અયોગ્ય ઘાટ થયા કરતા હોય ત્યારે એને પોતાના જીવનો જ વાંક સમજવો, પણ એકલા મનનો વાંક સમજવો નહીં. એવી રીતે સમજીને ભગવાનની ભક્તિ કરે તો તેને કોઈ વિમુખ જીવનો તથા પોતાના મનનો જે કુસંગ તે લેશ માત્ર અડી શકે નહીં અને નિર્વિઘ્ન થકો ભગવાનનું ભજન કરે. શ્રી મહારાજ અહીંયા છેલ્લી જે વાત કરે છે તો આ રીતે આ જે જીવની અંદર જે મલિન સંસ્કાર પડ્યા છે એના લઈને મનની અંદર ઘાટ થાય છે. અને જો જીવ પવિત્ર જેમ જેમ થતો જાય છે મનના ઘાટ બધા ઓછા થતા જાય છે. મન એને સમજાવે છે, પણ જો જીવ મલિન હોય તો એ જીવ પણ ભળી જતો હોય છે. પણ જીવ જો શુરવીર હોય, મહારાજ પોતે વચનામૃતમાં કહે છે મનને જીતવા માટે મનની સાથે વેર રાખવું. વેર આપણે છે ને ફ્રેન્ડશીપ બાંધી દીધી છે, પણ એની સાથે વેર રાખવા. અધર્મનો કોઈ વિચાર, કોઈ પણ આપણને અભાવ ગુણનો વિચાર, તો મનની સાથે જો આપણે વેર રાખીએ ને તો જ આ રીતે આ જે બધા પ્રશ્નો છે, વિચારો છે, દૂર થઈ શકે. અને પછી એ મન છે જીવના કાબુમાં પોતે આવતું હોય છે. મહારાજ છેલ્લે વાત કરે છે કે આ રીતે અતિશય એને બધા સંકલ્પો થતા હોય તો સમજવાનું જીવનો જ વાત છે. આનો ઉપાય શું? તો સત્સંગ ઉપાય છે. મહારાજે વચનામૃતની અંદર વાત કરી જીવને નિર્વિષય કરવાનો માર્ગ કયો છે? કથા વાર્તા છે. શ્રદ્ધા એ સહિત, પ્રીતિ એ સહિત ભગવાનની વાત સાંભળે તો જીવ નિર્વિષય થાય છે. આમાં કંઈ ગભરાવાની જરૂર નથી. આપણને સત્પુરુષ મળ્યા છે તો એના સમાગમની અંદર છે, એના યોગની અંદર છે, એની આજ્ઞાનું પાલન કરીએ. ભલે ગમે તેવા ઘાટ થતા હોય, પણ જો આપણે સત્પુરુષનો આશરો છે મોહન સ્વામી મહારાજનો, તો એનું સ્મરણ કરીએ, પ્રાર્થના કરીએ, એમની જે આજ્ઞા રુચિ હોય એનું પાલન કરીએ, સારી મિત્રાચારી રાખીએ, તો એનાથી ધીમે ધીમે મન વશ થાય છે, જીવ પવિત્ર થાય છે, મોટા પુરુષની આપણા ઉપર કૃપા થાય છે. તો શ્રી મહારાજ આપણને આ વચનામૃતની અંદર બહુ સુંદર જીવ અને મનની મિત્રાચારીની વાત કરી છે. આપણે પણ મહારાજ બાપા અને મોહન સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવી સારી મિત્રાચારી, તો આ રીતે મનના ઘાટો છે બધા, તો જીવ એવો બળવાન થાય, જીવનો સત્સંગ થાય તો ક્યારેય ખોટું ના લાગે. તમે જો આપણને અપમાન લાગતું હોય, આગળ બેસાડ્યા પાછળ બેસાડ્યા, મનમાં ડંખે છે, જીવની અંદર પડ્યું છે, માન પડ્યું છે, ઈર્ષા થાય છે, જીવની અંદર પડેલી છે, પછી ક્રોધ થાય છે તો જીવની અંદર પડ્યો છે. તો એટલા માટે આપણે એને પાછું એસ્ટેબ્લિશ કરીએ છીએ. લો, આપણે પુરાવા આપીએ છીએ, આપણે લોજિકલી પ્રૂવ કરવા જઈએ છીએ. આ વસ્તુ ક્યાં પ્રૂવ કરવાની છે? શ્રીજી મહારાજ રાજી થતા જ નથી. તો અતિશય રાજી કરવા માટે આ બધું છોડીને એ રીતે આપણે ભક્તિ કરીએ તો મહારાજ પોતે અતિશય રાજી થતા હોય છે. આવું બળ મહારાજ અને બાપા